Good afternoon, students. Today we discuss about types of catalyst. એમાં એન્ઝાઇમ કેટાલિસ્ટ. એન્ઝાઇમ કેટાલિસ્ટની આપણે વાત કરવાની છે અહીંયા. આગળ આપણે ટાઈપ્સ ઓફ કેટાલિસ્ટમાં પોઝિટિવ કેટાલિસ્ટ, નેગેટિવ કેટાલિસ્ટ, એસિડ બેઝ કેટાલિસ્ટ ની વાત કરેલી છે, બરાબર. લાસ્ટ 2 ટાઈપ્સ ઓફ કેટાલિસ્ટ જે છે એ બાકી રહી છે, જેમાં ફર્સ્ટ છે એન્ઝાઇમ કેટાલિસ્ટ અને સેકન્ડ છે ઓટો કેટાલિસ્ટ, બરાબર. તો બંનેની આપણે આ લેક્ચરમાં વાત કરવાની છે. એન્ઝાઇમ કેટાલિસ્ટ એ બાયોલોજિકલ કેટાલિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. એન્ઝાઇમ કેટાલિસ્ટનો મોસ્ટલી ઉપયોગ જે છે એ બાયોકેમિકલ રિએક્શન્સ જ્યારે થતી હોય છે, બરાબર, ત્યારે એન્ઝાઇમ કેટાલિસ્ટનો ઉપયોગ કરી અને બાયોકેમિકલ રિએક્શનની રેટ ઓફ રિએક્શન જે છે એને ઇન્ક્રીઝ કરી શકાય છે વિથ ધ હેલ્પ ઓફ એન્ઝાઇમ કેટાલિસ્ટ. એટલા માટે જ એન્ઝાઇમ કેટાલિસ્ટને બાયોલોજિકલ કેટાલિસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીકોઝ ઓફ એન્ઝાઇમ કેટાલિસ્ટ આર મેડ ઓફ પ્રોટીન્સ. મેડ ઓફ પ્રોટીન્સ મીન્સ કે બાયોલોજિકલ ફોર્મ્સમાં આ એન્ઝાઇમ કેટાલિસ્ટ જે છે એ રહેલો છે. એટલા માટે મેડ ઓફ પ્રોટીન્સ છે, એટલા માટે એ બાયોલોજિકલ કેટાલિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. એન્ઝાઇમ ઇઝ ઇક્વલ ટુ બાયોલોજિકલ કેટાલિસ્ટ અથવા તો પ્રોટીન્સ એવું પણ કહી શકાય છે. તો એન્ઝાઇમ કેટાલિસ્ટમાં તમે ઘણા બધા બાયોલોજિકલ એક્ઝામ્પલ્સનો ઉપયોગ કરી અને એનો રેટ ઓફ રિએક્શન જે છે એ કેવી રીતે વધે છે, બરાબર, એની વાત જે છે એ આપણે કરી શકીએ છીએ. એક્ઝામ્પલ તમને ફર્સ્ટ એક્ઝામ્પલ દ્વારા જે સમજાવેલું છે, આગળ પણ હજી 1-2 એક્ઝામ્પલ આપણે લઈશું, બરાબર. ફર્સ્ટ એક્ઝામ્પલ તમને જે આપેલું છે માલ્ટોઝની H2O સાથે પ્રક્રિયા થાય વિથ ધ પ્રેઝન્સ ઓફ માલ્ટેઝ કેટાલિસ્ટ, એનું ગ્લુકોઝમાં કન્વર્ઝન થઈ જાય છે, બરાબર. એક્ઝામ્પલ તમને આપેલું છે માલ્ટોઝનું H2O સાથેની પ્રક્રિયા માલ્ટેઝ નામના એન્ઝાઇમ કેટાલિસ્ટની હાજરીમાં જ્યારે થાય ત્યારે માલ્ટોઝનું ગ્લુકોઝમાં કન્વર્ઝન થઈ જાય છે. એટલે એન્ઝાઇમ કેટાલિસ્ટ જે છે એ નોર્મલ આપણે કેમિકલ કેટાલિસ્ટ લઈએ છીએ એવી રીતે જ એ કામ કરતું હોય છે. એનું વર્ક જે છે એ એવું જ છે જે આપણે આગળ જોયેલું છે, પણ ખાસ ડિફરન્સ શું છે તો કે એ કેટાલિસ્ટ જે છે એ બાયોલોજિકલ કેટાલિસ્ટ છે અને એ બાયોકેમિકલ રિએક્શનનું રેટ જે છે એ વધારી શકવાની ક્ષમતા જે છે એ ધરાવે છે. એન્ઝાઇમ આર હાઈલી ટેમ્પરેચર સેન્સિટિવ.
એન્ઝાઇમ જે છે, એન્ઝાઇમ કેટાલેસ એ હાઈલી ટેમ્પરેચર સેન્સિટિવ છે. મીન્સ કે આવી પ્રક્રિયા જે છે એ નોર્મલ ટેમ્પરેચરમાં કરવામાં આવે છે. હાઈ ટેમ્પરેચરમાં કેટાલિસ જે છે એ સેન્સિટિવ, એટલે મીન્સ એની યારે ઝડપથી પ્રક્રિયા કરી નાખે છે, બરાબર. અને કેટાલિસ જે છે એ પછી કામ કરી શકતું નથી. તો એન્ઝાઇમ આર હાઈલી ટેમ્પરેચર સેન્સિટિવ. તમને એક એક્ઝામ્પલ આપેલું છે જેનાથી બહુ વ્યવસ્થિત રીતે તમે સમજી શકો છો, બરાબર. સાવ ઇઝી તમને સમજાઈ જાય એવી રીતે જ આપેલું છે કે E+S. E મીન્સ તમારું એન્ઝાઇમ, બરાબર. S મીન્સ તમારું સબસ્ટ્રેટ. સબસ્ટ્રેટ એટલે તમે જે રિએક્ટન્ટ્સ, આપણે જે કેમિકલ રિએક્શન જોતા હતા એમાં જે રિએક્ટન્ટ્સ લેતા હતા, બરાબર, એ રિએક્ટન્ટ્સને આપણે અહીંયા સબસ્ટ્રેટ કીધેલું છે. બંને બાજુ પ્રક્રિયા જે છે એ પોસિબલ છે, એટલે રિવર્સિબલ પ્રક્રિયા છે, બરાબર. K1 અને K2 જે છે એનું રેટ ઓફ રિએક્શન આપેલું છે, બરાબર. અને તમને સબસ્ટ્રેટ જ્યારે એન્ઝાઇમ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે ફર્સ્ટ શું થાય છે, તો કે એન્ઝાઇમ અને સબસ્ટ્રેટ જે છે એ કોમ્પ્લેક્સ ઇન્ટરમીડિયેટ બનાવે છે, બરાબર. એટલે ફર્સ્ટ પ્રક્રિયા થાય છે ત્યારે એન્ઝાઇમ સબસ્ટ્રેટનું કોમ્પ્લેક્સ બને છે. અને એ જે કોમ્પ્લેક્સ છે એમાંથી સબસ્ટ્રેટમાંથી પ્રોડક્ટ બની જાય છે, બરાબર, વિથ હેલ્પ ઓફ એન્ઝાઇમ. અને પ્રોડક્ટ બની ગયા પછી એન્ઝાઇમ જે છે એ ત્યાંથી છૂટા પડી જાય છે. એટલે આપણે જે રીતે આગળ વાત કરેલી છે કે કેટાલિસ્ટ શું કરે છે, તો કે જે પ્રક્રિયામાં સૌ પ્રથમ તો ભાગ લે છે, બરાબર. ધેન પ્રક્રિયા પૂર્ણ થતાં આપણને આપણો જે એન્ઝાઇમ અથવા તો આપણને આપણો જે કેટાલિસ્ટ જે છે એ બેક મળી જાય. વિથ એન્ડ ઓફ રિએક્શન વી ગેટ અવર કેટાલિસ્ટ બેક, બરાબર. એટલે લાસ્ટમાં આપણને કેટાલિસ્ટ જે છે એ પાછો મળી જાય છે. તો અહીંયા પણ પ્રોસેસ એ જ થાય છે, બરાબર, કે ફર્સ્ટ જે છે એ E+S માંથી ES કોમ્પ્લેક્સ ઇન્ટરમીડિયેટ બને છે. અને કોમ્પ્લેક્સ ઇન્ટરમીડિયેટ જે છે એ આગળ ફર્ધર પ્રોસેસ કરે છે, એટલે એન્ઝાઇમ જે છે એ સબસ્ટ્રેટ આરે પ્રક્રિયા કરી અને પ્રોડક્ટ બનાવે છે, બરાબર. અને પ્રોડક્ટ બની ગયા પછી એન્ઝાઇમ જે છે એ ત્યાંથી છૂટો પડી જાય છે. નીચે તમને એક આકૃતિ આપેલી છે સિમ્પલ, જેનાથી તમે સમજી શકો છો. ફર્સ્ટ જે રેડ ટ્રાયંગલમાં મેં બતાવેલું છે, બરાબર, એ જે છે એ તમારું સબસ્ટ્રેટ છે, બરાબર, જેને આપણે રિએક્ટન્ટ્સ કહીએ છીએ, કે જેમાંથી આપણે પ્રોડક્ટ મેળવવાની છે, બરાબર. એ લખેલું છે વચ્ચેના પાર્ટમાં, એ તમારો એન્ઝાઇમ છે, બરાબર, કે એની હાજરીમાં પ્રક્રિયા થાય છે. પછી શું થાય છે, તો કે એન્ઝાઇમ અને સબસ્ટ્રેટ બંને વચ્ચે પ્રક્રિયા થઈ, બરાબર, અને કોમ્પ્લેક્સ ઇન્ટરમીડિયેટ બને છે. અને ધેન શું થાય છે, તો કે જે મેં બારના એરો દર્શાવેલા છે, બરાબર, કે જે સબસ્ટ્રેટ આ બાજુ જે રેડ કલરથી બતાવેલો હતો, બરાબર, એ સબસ્ટ્રેટ જે મેં બારના એરાથી પાછો બતાવેલું છે એ સબસ્ટ્રેટનું પ્રોડક્ટમાં કન્વર્ઝન થઈ જાય છે, બરાબર. અને એન્ઝાઇમ જે છે એ એઝ ઇટ ઇઝ આપણને પાછો મળી જાય છે, બરાબર. તો આકૃતિને આધારે તમે સિમ્પલી સમજી શકો છો, બરાબર, કે વોટ ઇઝ ધ એન્ઝાઇમ એન્ડ વોટ ઇઝ ધ વર્ક ઓફ એન્ઝાઇમ, કેવી રીતે કામ કરે છે, બરાબર. તો આ બધું જ જે છે એ તમે સમજી શકો એ રીતે જ એક્ઝામ્પલ થ્રુ તમને સમજાવેલું છે, બરાબર.
એના પછી એમાં ને એમાં આપણે આગળ વધીએ ફર્ધર. એક્ઝામમાં જ્યારે પૂછાતું હોય છે ત્યારે આપણે એમ ટૂંકમાં જવાબ આપી શકતા નથી. માર્ક્સ પ્રમાણે આપણે એમાં થિયોરેટિકલ, બરાબર, અમુક એના જે થિયોરેટિકલ પાર્ટ્સ આવતા હોય, એના પ્રોપર્ટીઝ છે, બરાબર, એ બધું જે છે એ આપણે એમાં લખવું જરૂરી છે. તો ફર્સ્ટ તમને સમજાયું છે કે વોટ ઇઝ ધ એન્ઝાઇમ કેટાલિસ્ટ. તેને એક એક્ઝામ્પલ આપેલું છે, એની મિકેનિઝમ કહી શકો તમે. વોટ ઇઝ ધ એન્ઝાઇમ, બરાબર, એન્ઝાઇમ હાઉ ઇટ્સ વર્ક, તો એ તમને આપેલું છે. નીચે આપેલું ધ કેમિકલ ઓન વિચ એન્ઝાઇમ વર્ક ઇઝ કોલ્ડ સબસ્ટ્રેટ. ધ કેમિકલ ઓન વિચ એન્ઝાઇમ વર્ક ઇઝ કોલ્ડ સબસ્ટ્રેટ. એટલે એ કેમિકલ કે જેના ઉપર એન્ઝાઇમ કામ કરે છે, બરાબર, કે જેમાંથી તમારે રિએક્ટન્ટ્સમાંથી જે પ્રોડક્ટ બનાવવાની છે, તો એ જે રિએક્ટન્ટ્સ લીધેલો છે, બરાબર, વર્ક્સ ઇઝ કોલ્ડ સબસ્ટ્રેટ. એટલે સબસ્ટ્રેટ શું છે એ તમને મેં પહેલાં સમજાવ્યું, એનું એ જ અહીંયા આપણે લખીને પણ જણાવવાનું છે. એન એન્ઝાઇમ કમ્બાઇન વિથ ઇટ્સ સબસ્ટ્રેટ ટુ ફોર્મ એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ. સેકન્ડ પાર્ટ જે આપણે ઉપર મિકેનિઝમથી સમજ્યા, બરાબર, એ જ વસ્તુ તમને અહીંયા નીચે લખીને સમજાવેલી છે. તમારે ઇંગ્લિશમાં એનું લખાણ જે છે એ કમ્પલસરી એક્ઝામમાં આપવું પડે, બરાબર, થિયોરેટિકલ. તો એન એન્ઝાઇમ કમ્બાઇન વિથ ઇટ્સ સબસ્ટ્રેટ ટુ ફોર્મ એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ. એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ જે બને છે એને બીજું નામ આપણે આપી શકીએ કોમ્પ્લેક્સ ઇન્ટરમીડિયેટ, બરાબર. Once reaction has occurred, complex breaks up into product plus enzyme. હવે એ જે કોમ્પ્લેક્સ બન્યું છે, once the reaction take place, રિએક્શન સ્ટાર્ટ થઈ જાય, the once reaction has occurred, complex breaks up into product plus enzyme. એટલે કોમ્પ્લેક્સ જે બનેલું છે એના ફર્ધર બે પાર્ટમાં એનું ડિવાઇડેશન થઈ જશે. ક્યાં? તો કે એન્ઝાઇમ અને પ્રોડક્ટ. જે સબસ્ટ્રેટ અને એન્ઝાઇમ હતું એમાંથી હવે બની જશે પ્રોડક્ટ અને એન્ઝાઇમ, બરાબર. એન્ડ એન્ઝાઇમ રિમેઇન અનચેન્જ એટ ધ એન્ડ ઓફ ધ રિએક્શન. એન્ઝાઇમ જે છે એ એનામાં કાંઈ પણ ફેરફાર થયા વગર આપણને એન્ડ ઓફ ધ રિએક્શન બેક મળી જાય છે, બરાબર. તો સાવ સિમ્પલ વસ્તુ છે, બરાબર. હજી નીચે તમને એક સિમ્પલ મિકેનિઝમ આપેલી છે કે E પ્લસ S, તો શું બની જાય છે? ES કોમ્પ્લેક્સ, બરાબર. પછી શું બને છે? તો કે EP કોમ્પ્લેક્સ, બરાબર, પ્રોડક્ટ સાથે એન્ઝાઇમ બની જાય છે, બરાબર. ધેન ફર્ધર હજી આગળ રિએક્શન જ્યારે કમ્પ્લીટ થઈ જાય છે ત્યારે શું થાય છે? તો કે એન્ઝાઇમ અને પ્રોડક્ટ જે છે એનું આઇસોલેશન થઈ જાય છે, અલગ થઈ જાય છે, બરાબર. તો આવી રીતે એન્ઝાઇમ જે છે એ વર્ક કરતું હોય છે, કામ કરતું હોય છે. ઇઝીલી સાવ તમે સમજી શકો છો. તો વોટ ઇઝ ધ એન્ઝાઇમ કેટાલિસ્ટ, એનું એક્ઝામ્પલ, મિકેનિઝમ ઓફ કેટાલિસ્ટ, એન્ઝાઇમ કેટાલિસ્ટ, બરાબર. પ્રોપર્ટીઝ ઓફ એન્ઝાઇમ કેટાલિસ્ટની અમુક પ્રોપર્ટી તમને આપેલી છે. ગ્લોબ્યુલર પ્રોટીન એક નામ આપેલું છે કે અમુક ટાઈપ્સના જે પ્રોટીન હોય છે જેની ઉપર રિએક્શન કરવા માટે એન્ઝાઇમ કેટાલિસ્ટનો ઉપયોગ થાય છે, બરાબર. બિંગ પ્રોટીન ધે આર કોડેડ બાય DNA. પ્રોટીન જ્યારે હોય છે, બરાબર, જે તે પ્રોટીન લીધેલો છે એ બિંગ કોટેડ બાય DNA. ધે આર કેટાલિસ્ટ, બરાબર, એ તો આપણને ખ્યાલ જ છે. ધે આર હાઈલી સ્પેસિફિક, એ પણ આગળ આવી ગયું. ધે રિમેઇન અનચેન્જ આફ્ટર કેમિકલ રિએક્શન. તો આફ્ટર કેમિકલ રિએક્શન જે આપણે જોઈએ તો ઇફ ધ એન્ડ ઓફ ધ રિએક્શન ધે રિમેઇન અનચેન્જ, બરાબર. ધે લોવર ધ એક્ટિવેશન એનર્જી રિક્વાયર્ડ ફોર કેમિકલ રિએક્શન. લાસ્ટ શું આપેલું છે? તો કે એક્ટિવેશન એનર્જીની રિક્વાયરમેન્ટ જે છે, બરાબર, એ બધામાં જ આવશે. આપણે આગળ જે પ્રોપર્ટીઝ ઓફ કેટાલિસ્ટ લીધું એમાં પણ સમજ્યા આપણે, બરાબર. તો એમાં પણ આપણે જોયું હતું તો લોવર ધ એક્ટિવેશન એનર્જી રિક્વાયર્ડ ફોર કેમિકલ રિએક્શન. એટલે કેમિકલ રિએક્શન થવા માટે એક્ટિવેશન એનર્જી જેની જરૂરિયાત છે વિથ ધ હેલ્પ ઓફ એન્ઝાઇમ એની રિક્વાયર જે છે એ લેસ ધેન લોઅર
પ્રમાણમાં આપણને જોઈતી હોય છે. તો આટલી વાત જે છે એ આપણે એન્ઝાઇમમાં કરવાની છે. એ સિવાયની પણ થિયોરેટિકલ ઘણા પાર્ટ્સ આવી શકે, બરાબર. મટિરિયલમાં હોય તમારી પાસે કોઈ પાસે, તો એમાં પણ તમે આમાં એડ કરીને લખી શકો છો, બરાબર. પણ જે મેઇન વસ્તુ છે, બરાબર, કે એન્ઝાઇમ કેટાલિસિસ શું છે, તો એવા ઘણા બધા ઉદાહરણોથી તમે એન્ઝાઇમ કેટાલિસિસ સમજાવી શકો છો, બરાબર. તો એ ઘણા બધા ઉદાહરણો કે બીજે આપેલા હોય તો તમે એમાં એનો ઉપયોગ કરી શકો છો. એના વધુ થિયોરેટિકલ પાર્ટ્સ આવતા હોય તો એ પણ તમે આમાં લખી શકો છો, બરાબર. આપણે સમજવાનું છે એન્ઝાઇમ કેટાલિસિસ શું છે, જે આપણે જોયું. સેકન્ડ છે ઓટો કેટાલિસ્ટ. વોટ ઇઝ ધ ઓટો? ઓટો એટલે શું? ઓટો મીન્સ ઇટ સેલ્ફ. ઇટ સેલ્ફ એટલે એની જાતે, બરાબર. તો અમુક એવા કેમિકલ્સ હોય, બરાબર, કે જેના વચ્ચે જે રિએક્ટન્ટ્સ, કોઈ પણ 2 કે 3 રિએક્ટન્ટ્સ વચ્ચે પ્રક્રિયા કરાવીને, બરાબર, જ્યારે પ્રોડક્ટ એટલે કે નિપજ આપણને જ્યારે મળે છે, ત્યારે એમાંથી છૂટો પડતો કોઈ પણ આયન જે છે એ ઇટ સેલ્ફ એઝ અ કેટાલિસ્ટ જે છે એ ભાગ લે છે. એવી રીતે એ ભાગ આપતો હોય છે કે જેના લીધે ઇટ સેલ્ફ એઝ અ કેટાલિસ્ટ એન્ડ રેટ ઓફ રિએક્શન એનો જે છે એ ઇટ સેલ્ફ કેટાલિસ્ટ જે છે એના આધારે વધી જાય છે, બરાબર. તો શરૂઆતમાં પ્રક્રિયા જે છે એ સ્લો થતી હોય છે. શું કામ? કેમ કે આમાં આપણે કોઈ ઉપરથી કોઈ કેટાલિસ્ટ એમાં ઉપયોગમાં લેતા નથી. જે આપણે રિએક્ટન્ટ્સ લીધા છે એ રિએક્ટન્ટ્સ વચ્ચે પ્રક્રિયા થાય છે, બરાબર. તો શરૂઆતમાં પ્રક્રિયા જે છે એ હંમેશા ધીમી હોય છે. શેમાં? તો કે ઇટ સેલ્ફ ઓટો કેટાલિસ્ટમાં, બરાબર. તો શરૂઆતની પ્રક્રિયા ઇન સ્ટાર્ટિંગ રિએક્શન ઇઝ વેરી સ્લો, બરાબર. ધેન પ્રોડક્ટ બને ઇઝ એક્ટ એઝ અ કેટાલિસ્ટ. આમાં બહારથી કોઈ કેટાલિસ્ટને એડ કરવામાં આવતો નથી, બરાબર. એટલે કે આપણે કોઈ બહારથી કેટાલિસ્ટ આમાં એડ કરતા નથી. અહીંયા આપણે સેલ્ફ કેટાલિસ્ટ એટલે શું? તો કે પ્રક્રિયા જ્યારે શરૂ થાય છે, બરાબર, અને પ્રક્રિયા જ્યારે પ્રોસેસમાં હોય છે, પ્રોગ્રેસમાં હોય છે. તો પ્રક્રિયા જ્યારે પ્રોગ્રેસમાં હોય છે, બરાબર, ત્યારે એમાંથી કોઈ પણ પાર્ટ જ્યારે છૂટો પડે છે, બરાબર. ઉદાહરણ દ્વારા સમજશો એટલે તમને વધુ ખ્યાલ આવશે. તો કોઈ એવો આયન એમાંથી છૂટો પડે છે અને એ આયન જે છે ઇઝ વર્ક એઝ અ કેટાલિસ્ટ, અને એનું રેટ ઓફ રિએક્શન જે છે એ સડનલી વધી જાય છે, બરાબર. અને રિએક્ટન્ટ્સમાંથી આપણને પ્રોડક્ટ મળી જાય છે. એક્ઝામ્પલ તમને આપેલું છે હાઇડ્રોલિસિસ ઓફ એસ્ટર, બરાબર. તો ઇન હાઇડ્રોલિસિસ ઓફ એસ્ટર ઇથેનોએટ એક્ઝામ્પલ તરીકે લીધેલું છે. હાઇડ્રોલિસિસ મીન્સ પાણી સાથેની પ્રક્રિયા, બરાબર, આપણને ખ્યાલ છે. તો ઇથાઇલ ઇથેનોએટ જે લીધેલું છે, બરાબર, એમાંથી નિપજ શું તમને મળે છે? તો કે એસિટિક એસિડ અને ઇથેનોલ. તો અહીંયા શું થાય છે? તો કે જ્યારે પ્રક્રિયા શરૂ થાય છે એને જ્યારે હાઇડ્રોલિસિસ થવાનું શરૂ થાય છે, બરાબર, ત્યારે એમાંથી જે ઇથેનોલ બનવાનું શરૂ થાય, બરાબર, એમાંથી નિપજ બનતી વખતે એસિટિક એસિડ અને ઇથેનોલ જે છે એ બે જ્યારે છૂટા પડે છે, ત્યારે ઇથેનોલને આધારે ઇથેનોલની પ્રેઝન્સમાં પ્રક્રિયાનો રેટ ઓફ રિએક્શન જે છે એ સડનલી વધે છે અને પ્રોડક્ટ જે છે એ આપણને એસિટિક એસિડ મળે છે, બરાબર. બીજું ઉદાહરણ આપેલું છે તમને કે
ઓક્ઝેલિક એસિડનું KMnO4 વડે પરિમાપન કરતા બનતી મધ્યવર્તી નીપજ Mn+2 આયન ઉદ્દીપક તરીકે વર્તી પ્રક્રિયાને આગળ વધારે છે ને આ પ્રક્રિયા સ્વયં ઉદ્દીપકની છે. તો આ એક્ઝામ્પલ જે છે એ તમને અહીંયા આપેલું છે, જે મેં નીચે લખેલું પણ છે, બરાબર, કે KMnO4ની ઓક્ઝેલિક એસિડ સાથે ઇન પ્રેઝન્સ ઓફ H2SO4 જ્યારે પ્રક્રિયા થાય છે, બરાબર, ત્યારે બનતો MnSO4 માનો Mn+2 આયન ઇઝ એક્ટ એઝ ઓટો કેટાલિસ્ટ, બરાબર, ઇઝ એક્ટ એઝ ઓટો કેટાલિસ્ટ, અને આપણને ફર્ધર પ્રોડક્ટ જે છે એ મળી જાય છે K2SO4 કાર્બન ડાયોક્સાઇડ અને H2O, બરાબર. તો એ મધ્યવર્તી નીપજ જે તમને MnSO4ના અવક્ષેપ મળે, પીપીટીઝ મળે, બરાબર, તો એ પીપીટીઝને આધારે એનું રેટ ઓફ રિએક્શન જે છે એ સડનલી વધી જાય છે, બરાબર, અને આપણને K2SO4 પ્લસ CO2 અને H2O પ્રોડક્ટ જે છે એ મળી જતી હોય છે. તો ઓક્સિડેશન ઓફ ઓક્ઝેલિક એસિડ બાય KMnO4, બરાબર, એ બેસ્ટ એક્ઝામ્પલ છે તમારા ઓટો કેટાલિસ્ટ માટેનું, અને એક પહેલું એક્ઝામ્પલ હાઇડ્રોલિસિસવાળું આપેલું છે, બરાબર, એ પણ સાવ સિમ્પલ છે. તો વોટ ઇઝ ધ ઓટો કેટાલિસ્ટ આપણને હવે ખબર હોવી જોઈએ. વોટ ઇઝ ધ ઓટો કેટાલિસ્ટ, બરાબર. ઓટો મીન્સ ઇટ સેલ્ફ, એટલે પ્રક્રિયા જ્યારે સ્ટાર્ટિંગ પ્રોગ્રેસમાં હોય છે ત્યારે વેરી સ્લો હોય છે, બરાબર, અને ફર્ધર જ્યારે જેમ જેમ પ્રોડક્ટ બને છે, બરાબર, ત્યારે જે મધ્યવર્તી નીપજ બને છે એ મધ્યવર્તી નીપજ ઇન્ટરમીડિયેટ્સ, જેને આપણે ઇંગ્લિશમાં પ્રોનાઉન્સિએશન કરવાનું છે, એ ઇન્ટરમીડિયેટ્સ જે છે એ વર્ક એઝ અ ઓટો કેટાલિસ્ટ, અને રેટ ઓફ રિએક્શન જે છે એનું સડનલી ઇન્ક્રીઝ થાય છે અને આપણને પ્રોડક્ટ મળી જાય છે, બરાબર. તો 2 ટાઈપ્સ આપણે જે બાકી હતી, બરાબર, એન્ઝાઇમ કેટાલિસ્ટ અને ઓટો કેટાલિસ્ટ, એટલે અહીંયા આપણી ટાઈપ્સ ઓફ કેટાલિસ્ટ જે છે એ પૂરું થાય. કે કઈ ટાઈપ્સના કેટાલિસ્ટ આપણે જોયા, તો કે પોઝિટિવ અને નેગેટિવ કેટાલિસ્ટ, બરાબર, એસિડ બેઝ કેટાલિસ્ટ, એન્ઝાઇમ કેટાલિસ્ટ એન્ડ ઓટો કેટાલિસ્ટ, બરાબર. ધેન એના પછીનું જે ટોપિક આવે છે કેરેક્ટરાઇઝેશન એન્ડ ડીએક્ટિવેશન્સ ઓફ કેટાલિસ્ટ. તો કેરેક્ટરાઇઝેશન એન્ડ ડીએક્ટિવેશન્સ ઓફ કેટાલિસ્ટમાં કેરેક્ટરાઇઝેશન્સ આપણે જોવાનું છે, જે આપણે પછી જોશું. એ પહેલાં આપણે ડીએક્ટિવેશન્સ જોઈ લઈએ. ડીએક્ટિવેશન્સ એટલે શું? તો કે એવી કોઈ પ્રક્રિયા થાય, બરાબર, કે જ્યારે પ્રક્રિયા શરૂ હોય અને કેટાલિસ્ટ જે છે એ ડેસ્ટ્રોય થઈ જાય અને એનું એક્ટિવેશન જે છે એ કમ્પ્લીટલી સ્લો થઈ જાય અથવા તો બંધ થઈ જાય, બરાબર, અને પ્રક્રિયા બંધ થઈ જાય, બરાબર. તો એવી પ્રક્રિયા જ્યારે થાય, બરાબર, કોઈ પણ કારણોસર, તો એને ડીએક્ટિવેશન્સ ઓફ કેટાલિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો વોટ ઇઝ ધ ડીએક્ટિવેશન્સ ઓફ કેટાલિસ્ટ? તો વોટ ઇઝ ધ ડીએક્ટિવેશન્સ ઓફ કેટાલિસ્ટમાં આપણે અમુક થિયોરિટિકલ પાર્ટ આપેલા છે, તો એ જોઈએ. So far we have assumed that the activity of the catalyst remains constant throughout the catalyst life. Unfortunately, this is not the case in most industrial significant catalytic reaction. In catalyst deactivation, the most important quantity that need to be described is the activity of the catalyst at activity of the catalyst AT, એટલે activity of the catalyst
માટેનું એક સિમ્બોલિક ફોર્મ્યુલા આપેલું છે. AT ઇઝ ઇક્વલ ટુ -RA T અપોન -RA T -0. રેટ ઓફ રિએક્શનને આધારિત એક ફોર્મ્યુલા આપેલું છે. તો નેચરલી ધ એક્ટિવિટી ઓફ કેટાલિસ્ટ ઇઝ ગોઈંગ ટુ ચેન્જ ડિક્રીઝ વિથ ટાઈમ. મેં કીધું એ પ્રમાણે કે શું કહેવા માગે છે તો કે વોટ ઇઝ ધ ડીએક્ટિવેશન્સ ઓફ કેટાલિસ્ટ, તો કે ડ્યુ ટુ સમ પ્રોબ્લેમ્સ પ્રક્રિયાની એક્ટિવિટી ઓફ કેટાલિસ્ટ ઇઝ ગોઈંગ ટુ બી ચેન્જ. ગોઈંગ ટુ બી ચેન્જ મીન્સ કે ઇન્ક્રીઝ થવાને બદલે એ ડિક્રીઝ થાય, બરાબર, કોઈ પણ કારણોસર, બરાબર. તો એવી જ્યારે પ્રક્રિયા થઈ જાય, બરાબર, કોઈ પણ રીતે, તો એને ડીએક્ટિવેશન્સ ઓફ કેટાલિસ્ટ કહેવામાં આવે છે. ડીએક્ટિવેશન્સ એટલે આપણે એક્ટિવેશન્સનું ઓપોઝિટ કરીએ, બરાબર. તો આપણને એ રીતે યાદ રહી જાય કે વોટ ઇઝ ધ ડીએક્ટિવેશન્સ ઓફ કેટાલિસ્ટ. તો અ ટિપિકલ કર્વ ઓફ ધ એક્ટિવિટી એઝ અ ફંક્શન ઓફ ટાઈમ ઇઝ, તમને એક ગ્રાફને આધારે સમજાવેલું છે કે એક્ટિવિટી જે છે એ શરૂઆતમાં વધેલી હોય પણ અમુક કારણોસર સડનલી એક્ટિવિટી જે છે એ ડિક્રીઝ થતી હોય ટાઈમ પ્રમાણે, બરાબર. તો એને ડીએક્ટિવેશન્સ ઓફ કેટાલિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. ફરીવાર જોઈએ તો સો ફાર વી હેવ અઝ્યુમ ધેટ ધ એક્ટિવિટી ઓફ ધ catalyst remains constant throughout the catalyst life. શું કહે છે તો કે વી હેવ અઝ્યુમ ધેટ એટલે આપણે ધારીએ કે ધ એક્ટિવિટી ઓફ ધ કેટાલિસ્ટ રિમેઇન કોન્સ્ટન્ટ, એટલે એક્ટિવિટી કેટાલિસ્ટની જે છે એ સંપૂર્ણ પ્રક્રિયા દરમિયાન થ્રુ આઉટ જે છે એ કોન્સ્ટન્ટ હોય, બરાબર, થ્રુ આઉટ ધ કેટાલિસ્ટ લાઈફ. અનફોર્ચ્યુનેટલી ધીસ ઇઝ નોટ ધ કેસ ઇન મોસ્ટ ઇન્ડસ્ટ્રીયલ સિગ્નિફિકન્ટ કેટાલાઇટિક રિએક્શન. પણ ક્યારેક અનફોર્ચ્યુનેટલી એવું થઈ શકે કે આવું જે કન્ટિન્યુઅસલી કોન્સ્ટન્ટ જે રહેવું જોઈએ એ રહે નહીં. તો ઇન કેટાલિસ્ટ ડીએક્ટિવેશન્સ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વોન્ટિટી ધેટ નીડ ટુ બી ડિસ્ક્રાઇબ ઇઝ ધ એક્ટિવિટી ઓફ ધ કેટાલિસ્ટ AT. તો એ જે ફોર્મ્યુલાને આધારે આપણે જોઈ શકીએ, બરાબર, કે જે ડીએક્ટિવેશન્સ થાય છે તો કેટલા પ્રમાણમાં ડીએક્ટિવેશન્સ થયું છે. તો એ વસ્તુ જે છે એ તમને આમાં કીધેલી છે. તો નેચરલી વોટ ઇઝ ધ ડીએક્ટિવેશન, તો કે ધ એક્ટિવિટી ઓફ કેટાલિસ્ટ ઇઝ ગોઈંગ ટુ ચેન્જ ડિક્રીઝ વિથ ટાઈમ. A typical curve of the activity as a function of time તમને આપેલો છે. તો catalyst deactivations is the result of number of unwanted chemical and physical changes. Unwanted એટલે કે જેવા ચેન્જીસ આવવા જોઈએ નહીં એવા રિએક્શનમાં કોઈ ચેન્જીસ આવે, બરાબર, અને એના લીધે કેટાલિસ્ટની એક્ટિવેશન એનર્જીમાં કોઈ ખલેલ પહોંચે, બરાબર, અને એની જે ઇન્ક્રીઝ થવાની ક્ષમતા જે છે, રેટ ઓફ રિએક્શન ઇન્ક્રીઝ થવાની કેપેસિટી જે છે એ ડિક્રીઝ થતી જાય, બરાબર, કોઈ પણ કારણોસર અનફોર્ચ્યુનેટલી, તો એ જે છે એ ડીએક્ટિવેશન્સ ઓફ કેટાલિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. ડિક્લાઇન ઇન એક્ટિવિટી ઇઝ ડ્યુ ટુ બ્લોકિંગ ઓફ ધ કેટાલાઇટિકલી એક્ટિવ સાઇટ્સ. ડિક્લાઇન મીન્સ કે રદ થવું, બરાબર, રદ થવું, એને આપણે જે ગુજરાતીમાં કહી શકીએ. તો ડિક્લાઇન ઇન એક્ટિવિટી જે છે એ રદ થાય છે ઇઝ ડ્યુ ટુ બ્લોકિંગ ઓફ ધ કેટાલાઇટિકલી એક્ટિવ સાઇટ્સ. જે કેટેલિસ્ટના એક્ટિવ સાઇટ્સ છે, બરાબર, કે જેના કારણે એ એક્ટિવ સાઇટ્સને આધારે પ્રોડક્ટ બને છે, બરાબર. તો એ એક્ટિવ સાઇટ્સ જે છે એ બ્લોક થઈ જાય છે, બરાબર, અને કેટાલિસ્ટની એક્ટિવેશન એનર્જી જે છે એ ડિક્રીઝ થઈ જાય છે, બરાબર. તો આને કારણે ડીએક્ટિવેશન થાય છે. લોસ ઓફ કેટાલાઇટિક એક્ટિવ સાઇટ્સ ડ્યુ ટુ કેમિકલ, થર્મલ ઓર મિકેનિકલ પ્રોસેસ. શેના કારણે લોસ ઓફ કેટાલાઇટિક એક્ટિવિટી થઈ શકે? તો લોસ ઓફ કેટાલાઇટિક એક્ટિવ સાઇટ્સ ડ્યુ ટુ કેમિકલ, થર્મલ ઓર મિકેનિકલ પ્રોસેસ.
કોઈ પણ કેમિકલ્સને આધારે, થર્મલ્સ મીન્સ ટેમ્પરેચરમાં કોઈ પણ પ્રોબ્લેમ થવાને કારણે, ઓર મિકેનિકલ પ્રોસેસ કે ઘણી વખત કોઈ મિકેનિકલ પ્રોબ્લેમને કારણે પ્રક્રિયા જે છે એ બંધ થઈ જતી હોય વચ્ચેથી, બરાબર, કે સ્લો થઈ જતી હોય, કે પ્રક્રિયાનો પ્રોગ્રેસ ન થતો હોય, બરાબર. તો આવા મિકેનિકલ્સ પ્રોબ્લેમને કારણે પણ જે કેટાલિસ્ટ છે એના એક્ટિવ સાઇટ્સ બ્લોક થઈ જાય છે, બરાબર, અને એની એક્ટિવેશન એનર્જી જે છે એ ડિક્રીઝ થઈ જાય છે. તો આપણે જે આજના લેક્ચરમાં જોયું, બરાબર, કે એન્ઝાઇમ કેટાલિસ્ટ, વોટ ઇઝ ધ એન્ઝાઇમ કેટાલિસ્ટ, બરાબર. થિયોરેટિકલ પાર્ટ આમાં તમારે આવતો હોય તો લખવાનો, બરાબર. મારી પાસે જેટલું થિયોરેટિકલ માહિતી હતી એ મેં તમને આમાં આપેલી છે. એ સિવાયની પણ જો તમારી પાસે મટીરિયલમાં હોય તો એ તમે આમાં એડ કરી શકો છો તમારી રીતે, બરાબર. સમજાવવાનો પોર્શન જેટલો મહત્ત્વનો હતો એ બધું મેં આમાં તમને સમજાવેલું છે, એનાથી વધારે કાંઈ આવતું નથી, બરાબર. પણ અમુક એની પ્રોપર્ટીઝ કે જે મારાથી આમાં છૂટી ગઈ હોય, ન લખેલી હોય, અને એવું કાંઈ બીજું એક્સ્ટ્રા આવતું હોય તો તમે તમારી રીતે એડ કરી શકો છો, બરાબર. કેરેક્ટરાઇઝેશન એક આપણું બાકી રહેશે, એ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશ. અને આગળ આપણે પોઈઝનિંગ ઓફ કેટાલિસ્ટ ક્યારે પોઈઝન થઈ જાય છે એની વાત આપણે થોડીક આગળ કરેલી છે, બરાબર ને. ફર્ધર એની આગળ જે છે એ વાત આપણે કરવાની છે, બરાબર. અને ધેન અમુક તમને આપેલા છે કેટાલિસ્ટ, રેનિનિકલ્સ ને પેલેડિયમ ડાયોક્સાઇડ, બરાબર. આ બધા જ કેટાલિસ્ટ કઈ રીતે કામ કરે છે અને શું એનો વર્ક છે, યુઝફુલનેસ, વોટ એવર જે કાંઈ આવતું હોય આપણે બધું જોવાનું છે, બરાબર. તો ઇન અવર નેક્સ્ટ લેક્ચર આપણે આની આગળની વાત કરશું, બરાબર. અને જેમ બને એમ ઝડપથી આપણો ટૉપિક જે છે એ કમ્પ્લીટ કરશું.